વિરોધનો અવાજ। જૂનાગઢ જિલ્લાના ભેસાણ વિસાવદરના બીજેપીના કાર્યક્રમમાં ભેસાણ વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીનું એક વાણી વિલાપ। જૂનાગઢ જિલ્લાના ભેસાણ વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ કર્યો વાણી વિલાસ। કોંગ્રેસના રાહુલ ગાંધીને ગણાવ્યા નપુંસક અને પાર્ટીના સભ્યોને ગણાવ્યા આલિયા માલિયા અને જમાલિયા જેવા નિવેદન લઈને કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ભૂપત ભાયાણીએ એવું કહી દીધું કે રાહુલ ગાંધી નપુંસક છે તેવા વ્યક્તિને દેશની કમાન્ડ ના સોંપાય અને પીએમ મોદીને સિંહ ગણાવ્યા। તમને લાગતું હશે કે આવું કોઈ ના બોલે, પરંતુ મીડિયાવાળા જૂઠું બોલે છે, તો લો તમે પણ સાંભળી લો। આ વિવાદિત નિવેદનને લઈને કોંગ્રેસ પાર્ટીની જનતામાં ભારે રોષ જોવા મળ્યો। હજી તો રૂપાલાએ કરેલ વિવાદિત વાણીનો વિલાનો રોષ હજી ઠામ્યો નથી, ત્યારે જૂનાગઢ જિલ્લામાં ભાજપના ટોચના બે આગેવાનો જૂનાગઢ જિલ્લાના બીજેપી જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ અને ભેસાણ વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ કરેલ વિવાદિત વાણી વિલાપથી જૂનાગઢ જિલ્લાના કોંગ્રેસ કાર્યકરો અને જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જૂનાગઢ ભેસાણથી કાસમ હોથીનો રિપોર્ટ।